નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે મોંઘવારી વચ્ચે ભારતીય અર્થતંત્રને લઈને. આજે તમને એમ લાગતું હશે કે ના, ભારતીય અર્થતંત્રને લઈને ચર્ચા વિચારણા કરવાની જરૂર કેમ પડી? એટલા માટે પડી કારણ કે ક્યાંક એક વિવાદ જે જોવા મળ્યો, એક જે સ્ટેટમેન્ટ જોવા મળ્યું, પણ એને આપણે પોલિટિકલી નથી લેવું, પરંતુ રિયલ સેન્સમાં તેને અત્યારે તો કઈ રીતે જોવા મળી રહ્યું છે તેને લઈને વાત કરવી છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી દ્વારા એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું કે આર્થિક સુનામી આવવાની ક્યાંક તૈયારીઓ જોવા મળી રહી છે. ચલો, આપણે એને લઈને તો વાત નથી કરતા, પણ મારે એક સવાલ આમાં એ પણ જોવા મળતો હોય છે કે અત્યારના સમયમાં અર્થતંત્ર સ્ટેબલ છે કે કેમ? કારણ કે અત્યારની વાત કરવામાં આવે તો જે પ્રમાણે તેલ સપ્લાય પર ક્યાંક હવે મોટો કરાર થવાની પણ એક શક્યતાઓ છે, કારણ કે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જે અત્યારે ભારતની મુલાકાતે છે અને તેમાં પણ જે પ્રમાણે એમ કહી શકાય કે ના, પહેલાં જે રશિયા જોડેથી આપણે જે બેરલ્સ લેતા હતા અને તેની સાથે વેનેઝુએલાથી પણ આપણે ક્યાંક લેતા આવીએ છીએ, તો હવે શું તેમાં પણ કોઈ મોટો કરાર થશે કે કેમ? તો બીજી બાજુ એક રિપોર્ટ એવો પણ આવ્યો છે કે જેમાં નિફ્ટીમાં ઘટાડો થાય તેવી જે શક્યતાઓ છે. આપણે શેર માર્કેટને લઈને એટલી બધી વાત નથી કરવી, પણ ક્યાંક એવી પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે કે ઈરાનમાં સૌથી મોટી અત્યારે મોંઘવારીની પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી બાજુ અમેરિકન જે ઇકોનોમી છે, એટલે કે અર્થતંત્ર છે, તે પણ ક્યાંક હવે ડામાડોળ થઈ ગયું છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે અત્યારે તો યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી હતી, તેમાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ એ સંસદમાં મૂકવામાં આવ્યો હતો અને તેની ઉપર ક્યાંક સહમતિ પણ સધાઈ છે. એટલે કે ક્યાંક ચર્ચાઓ એવી પણ જોવા મળી રહી છે કે અર્થતંત્રને વધુ પડતો નુકસાન ન પહોંચે તેના માટે અત્યારે તો આ પ્રકારની પરિસ્થિતિ. તો બીજી બાજુ ભારત અત્યારે તો ક્યાંક સ્ટેબલ થવાનો એક પ્રયત્ન તો કરી રહ્યું છે, પણ કેવી રીતે આગામી સમયમાં ભારત પણ હવે તેનીમાં સ્ટેબલ થાય તે પણ એક સવાલ યથાવત છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર કિશોર ભાનુશાળી, કે જેઓ અર્થશાસ્ત્રી છે, અને શાશ્વત પંડ્યા, કે જેઓ ઇકોનોમિક રિસર્ચર છે. આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. કિશોરભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. કિશોરભાઈ, હમણાં આપણે જોવા જઈએ તો આઈ થિંક 2 કે 3 વીક પહેલાં આપણે ભારતીય અર્થતંત્રને લઈને એક ચર્ચા વિચારણા કરી હતી, કે જેમાં એક પરિસ્થિતિ એવી પણ હતી કે ના, અત્યારે હાલ તો કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, શું હશે શું નહીં તેમ. અને તેમાં પણ જોવા જઈએ તો ક્યાંક હવે આગામી સમયમાં જ્યારે અમેરિકાની વાત કરવામાં આવે તો અમેરિકાનું અર્થતંત્ર પણ ડામાડોળ છે, ઈરાનનું પણ છે, અને બીજી બાજુ વૈશ્વિક પરિસ્થિતિ અત્યારે ઘણી બધી ડામાડોળ છે, તે પરિસ્થિતિ સામે આવી છે. તો સવાલ અત્યારે તો એ જ યથાવત છે કે અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ કઈ રીતની છે? કારણ કે એક બાજુ યુદ્ધ વિરામની જે જાહેરાતો કરવામાં આવી, સંસદમાં જે અમેરિકાના સંસદમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો, ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં એક બાજુ ઘટાડો પણ જોવા મળ્યો. $97 કે $98 અત્યારે તો જે ક્રૂડ ઓઇલ પણ જોવા મળી રહ્યું છે. તો શું લાગી રહ્યું છે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે તેવી શક્યતાઓ છે? યજ્ઞભાઈ, પહેલી તો વાત એ આવી કે જ્યારે વોરની કદાચ આપણે 2-3 વખત આપણી જૂની ડિબેટમાં ચર્ચા કરી ચૂક્યા છે કે જ્યારે પહેલી વખત આ વોર થયું ત્યારે લાગતું હતું કે હવે ઈરાન અમેરિકા સામે કેટલું ટકશે. જે કદાચ આપણે રશિયાની વોર વખતે પણ વાત કરતા હતા કે ઝેલેન્સ્કી કેટલું ટકશે, પણ એ પણ વોરનો કોઈ અંત આવ્યો નથી. એટલે આ વોરનો પણ નજીકના ભવિષ્યમાં કઈ સીધો અંત આવે એવો છે નહીં, કેમ કે કોઈ પણ જો અત્યારે વોરનો અંત આવે છે તો ક્યાંક ને ક્યાંક વૈશ્વિક સ્તરે એક મેસેજ એવો જાય કે અમેરિકા કાચું પડ્યું ને અમેરિકાની હાર થઈ. એટલે પેલી જે વર્ચસ્વની લડાઈ છે એક બાજુ, કે જ્યાં અમેરિકાને નબળું પાડી અને એક તરફ રશિયા અને ચાઇના વૈશ્વિક સ્તરે ઊભું પોતાનું કદ વધારવાની વેતરણમાં છે. બીજી બાજુ અમેરિકાએ પોતાની જે સુપ્રીમસી છે એ ખાસ કરીને જ્યારે ડોલરને ગ્લોબલ કરન્સી બનાવી રાખવાની જે છોડ છે, અને એના માટે એને જે પ્રયત્ન કરવાનો છે એ પ્રયત્ન ઓલરેડી કરી રહ્યા છે. પણ હવે એ પ્રયત્નના ચક્કરમાં થઈ રહ્યું છે કે આખી દુનિયાને નુકસાન થઈ રહ્યું છે. અને હવે એવું છે, આપણે ગુજરાતી ભાષામાં પેલી કહેવત છે કે બિલાડીના કંઠે ગંઢ બાંધે કોણ? હવે અમેરિકાને કોણ કહે કે તું વોર બંધ કર, કેમ કે એ જગતના જમાદારની વાત છે. એ વોરના કારણે વિશ્વને તો નુકસાન થઈ જ રહ્યું છે, પણ અમેરિકાની પોતાની ઇકોનોમી પણ ડામાડોળ જ છે. અમેરિકામાં પણ મોંઘવારીનો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, પણ તેમ છતાં ડોલર થોડો સ્ટ્રોંગ દેખાય છે. એટલે ડોલરને સ્ટ્રોંગ રાખવાના ચક્કરમાં આ લોકો હજુ અમેરિકા વોરને ખેંચી રહ્યું છે. પણ
એક તરફ ચાઇના અને એક તરફ રશિયા એ અંદરખાને પ્રયત્નો એવું કરી રહ્યા છે, જેને આપણે કદાચ જૂની ડિબેટના કોન્ટેક્સમાં વાત કરીએ તો ડી-ડોલરાઇઝેશનનો એક પ્રયત્ન છે, જે અમેરિકા કોઈ દિવસ સ્વીકારશે નહીં અને ત્યાં સુધી વોર ચાલુ રહેવાની છે. વોરની ઇમ્પેક્ટ ભારત ઉપર જે રીતે પડી છે, વિશ્વના બીજા દેશોની સરખામણીમાં કદાચ આપણે થોડા ઓછા પણ હોઈશું. એટલે આપણે એમ નથી કહેતા કે માત્ર ભારત ઉપર પડી છે. જે મોંઘવારીનો પ્રશ્ન ભારતમાં આવ્યો એ વિશ્વના બધા દેશોને નડી રહ્યો છે. ભારત પોતાની જાતે સ્ટ્રેટેજિકલી એક સ્ટેન્ડ લઈ રહ્યું છે અને એમાં જે ક્રૂડ ઓઇલ ઉપર આપણી જે નિર્ભરતા છે, હોર્મુઝમાંથી જે આપણી પાસે ક્રૂડ ઓઇલ આવે છે, એલએનજી આવે છે, એલપીજી આવે છે, ફર્ટિલાઇઝર આવે છે, એ બધાના કારણે ભારતમાં મોંઘવારી નડી રહી છે. પણ એની સાથે સાથે બે ત્રણ બીજી અસરો જે ભારતને નડી રહી છે. એક તો છે રેમિટન્સીસ, જે ખાડી દેશોમાં જે ભારતીય મજદૂરો રહે છે અને જે ત્યાંથી પોતાના દેશમાં એટલે ભારતમાં પોતાના કુટુંબને જે પૈસા મોકલી રહ્યા હતા એ આખો ફ્લો ઘટી ગયો છે. સાથે સાથે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ભારતમાં આવતું હતું એ ઘટી ગયું છે. એફઆઈઆઈ પોતાના પૈસા વિડ્રો કરી રહ્યું છે. એટલે એક તરફ તમારે ક્રૂડ ઓઇલનો જે માર પડી રહ્યો છે કે એલપીજી, એલએનડી અને ફર્ટિલાઇઝરની સપ્લાયના કારણે જે તકલીફ પડી રહી છે, એની સાથે એફડીઆઈ અને એફઆઈઆઈ નો જે ફ્લો ઘટી રહ્યો છે, એના કારણે રૂપિયો નબળો પડી રહ્યો છે અને કદાચ આપણે 96 રૂપિયાની આજુબાજુ ઓલરેડી આવી ગયા છે. એટલે એ બધી વસ્તુઓ ભેગી મળી અને ક્યાંક ને ક્યાંક જે આપણે અત્યારે જે તમે વાત કરી કે અર્થતંત્ર એક વિકટ પરિસ્થિતિમાં આવી જાય પરિસ્થિતિમાં છે. એટલે જો તાત્કાલિક ધોરણે કંઈક યોગ્ય પગલા લઈ અને જો ઇકોનોમીને બરોબર સાચવવામાં નહીં આવે તો અર્થતંત્રની હાલત ખરાબ થાય એવી છે. મોંઘવારીમાં કદાચ આપણે છેલ્લી ડિબેટમાં ચર્ચા કરતા હતા કે હજુ કેટલા રૂપિયા વધશે અને ત્યાર પછી આપણે પેટ્રોલ ડીઝલમાં 2-3 રૂપિયાનો વધારો થઈ ગયો. એલપીજી કમર્શિયલ સિલિન્ડરમાં ભાવ વધી ગયા, પટા છોટા સિલિન્ડરના ભાવ વધી જ ગયા છે. એટલે મોંઘવારીનો માર રહેવાનો છે. નજીકના ભવિષ્યમાં આમાં કંઈ હજુ સુધારો લાવે એવો નથી. જ્યાં સુધી તમે વાત કરી કે ઓઇલ રિઝર્વ વધારવાની વાત છે, કે આપણે દુબઈ સાથે જે અગ્રીમેન્ટ કરી રહ્યા છે, વેનેઝુએલાથી ઓઇલ લાવવાની વાત આવે છે, એ કદાચ જો શક્ય થઈ પણ જાય અને ક્યારે શક્ય થશે એ હજુ પ્રશ્નચિહ્ન છે. શક્ય થયા પછી પણ એની અસર આવતા 4 થી 6 મહિના બીજા લાગશે. એટલે કદાચ જો હોર્મુઝ ખોલી પણ જાય છે તો હોર્મુઝની અસરને ન્યુટ્રલાઇઝ કરતા 4 થી 6 મહિના લાગવાના છે. એટલે ત્યાં સુધી તો તમારે ને મારે એના માટે તૈયાર રહેવું જ પડે. એક નંબર ચર્ચા કરતા જ રહેવું પડશે. બિલકુલ. એટલે મોંઘવારીની વાત તો અત્યારે આપણે કરી રહ્યા છીએ, પણ તેની સાથે એક સવાલ શાશ્વત આપને પણ પૂછવા માંગીશ કે દરેક લોકો ક્યાંક એક સવાલ અત્યારે તો પૂછે છે કે જે અત્યારની પરિસ્થિતિ છે અમેરિકા અને ઈરાન અને ઇઝરાયલ, અને ક્યાંક એક બાજુ અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો કે આપણે યુદ્ધ વિરામ કરી દઈશું, તો બીજી બાજુ ઇઝરાયલ અને લેબનન ને હજુ પણ જે પરિસ્થિતિ ક્યાંક વિકટ જોવા મળી રહી છે. ત્યાં હજુ પણ જે એમ કહેવાય ને કે ના વોર સિચ્યુએશન હજુ પણ યથાવત છે. બીજી બાજુ દરેક લોકો ક્યાંક એક જ સવાલ કરી રહ્યા છે કે ક્યાં છે યુએન, ક્યાં છે ચાઇના, ક્યાં છે નોર્થ કોરિયા અને ક્યાં છે રશિયા? કેમ અત્યારે તો કોઈ જ સ્ટેટમેન્ટ નથી જોવા મળતા? ઇવન ક્યાં છે યુરોપિયન યુનિયન? કારણ કે એ પણ ક્યાંક સવાલ કરતું હતું કે ના અત્યાર સુધી કેમ આ પ્રકારની પરિસ્થિતિ. પ્લસ બીજો એક સવાલ, ઈરાનની જે અત્યારની પરિસ્થિતિ છે, ઓપેક ક્યાં છે અત્યારે હાલ? તો ઓપેક પણ આની ઉપર કોઈ ચર્ચા કરતું નથી. ક્યાંય અત્યારે તો કોઈ બાબતમાં જોવા મળતું નથી. આમ જોવા જઈએ તો બધે જ બધા દેશો ક્યાંક જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય તો દરેક લોકો ચર્ચા કરતા હોય છે, પણ આમાં ક્યાંય કોઈ પણ અત્યારે તો જોવા મળતું નથી. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેના પર? કિશોર સરે બિલાડી અને ઉંદરના ઘંટડી બાંધવાની વાર્તા કરી. મારે વાર્તા થોડીક આગળ વધારવી છે. હવે બધા ઉંદરોએ જેમ તેમ કરીને નક્કી તો કર્યું કે બધા ઉંદરો ભેગા થઈને બિલાડીને ઘંટડી બાંધવા જશે, પણ એ લોકો એટલે ના બાંધી શક્યા કેમ કે ઉંદરો વચ્ચે પોતાની જ એકતા નહોતી. એ ઉંદરોના પોતાના અંદર જ એટલા ઝઘડા હતા, એટલે એટલા કોન્ફ્લિક્ટ હતા કે એ લોકો કોઈ દિવસ એક થઈને બિલાડીને ઘંટડી બાંધવા જઈ જ ન શક્યા. અને અમેરિકા આ જ વસ્તુનો
પાછલા 100 વર્ષથી ફાયદો ઉપાડતું આવે છે. અમેરિકાને ખબર છે કે જેટલા પણ ઉંદરો છે, જેટલા પણ બીજા દેશો છે, એ લોકોના પોતાના અંદર અંદર કંઈક ને કંઈક ડખા રહેવાના છે, એ લોકોના અંદર અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહેવાના છે. એટલે એ કોઈ દિવસ એવું થયું નથી કે બધા ઉંદરો ભેગા થઈને આવી અને નક્કી કરે કે ચલો આપણે જે થાય એ આપણે બિલાડીને ઘંટડી બાંધીશું. જે દિવસે બધા દેશો અમેરિકા સિવાયના એક થઈને અમેરિકા પર પ્રેશર મૂકશે કે તમારે આ યુદ્ધ રોકવો જ પડશે, નહીતર અમે તમારી જોડે ટ્રેડ નહીં કરીએ, અમે તમારી જોડે ડીલ નહીં કરીએ, અમે તમારી જોડે વાત પણ નહીં કરીએ, કોઈ નેગોશિએશન પણ નહીં કરીએ, તે એ દિવસ આવશે કે અમેરિકા ઉપર ખરેખર પ્રેશર આવશે. મિડલ ઇસ્ટના દેશો છે, એ લોકો કેમ અમેરિકાને પ્રેશર નથી કરતા? એ લોકોનો તો પોતે માર ખાવાનો વારો આવે છે. એ લોકોના પોતાના એરપોર્ટ ઉપર ડ્રોન હુમલા થાય છે, કેમ કે એ લોકો પણ અંદર ખાની ઈચ્છે છે કે ઈરાન તબાહ થઈ જાય. એ લોકોને પણ ઈરાન જોડે બનતું નથી, એ લોકોના ઈરાન જોડે પણ ઝઘડા છે. ચાઇના શું કામ નથી આવતું? એ ડિપ્લોમસીમાં બહુ એક મોટી મસ્ત સ્ટ્રેટેજી છે કે જો દુશ્મન તમારું ભૂલ કરીને એનો દુશ્મન વિનાશ તરફ જતું હોય ને તો એને વિનાશ તરફ ક્યારે રોકવાનું નહીં. તો ચાઇના પણ એ જ કરે છે, બેઠા બેઠા મસ્ત મજા લે છે કે અમેરિકા પોતાનો કઈ રીતે વિનાશ કરે છે, દુનિયાની અર્થતંત્રનો કઈ રીતે વિનાશ કરે છે. તો એ તો આપણે જુઓ ને, આપણને શું વાંધો છે? એકવાર અમેરિકાનો જે ગ્લોબલ ઓર્ડર ચાલે છે, અમેરિકન લેડ ગ્લોબલ ઓર્ડર, એ એકવાર તૂટી ગયો, એના પછી તો ચાઇના સિવાય કોઈ ઓપ્શન નથી બીજો કે આખી દુનિયાની ઇકોનોમી ચલાવી શકે, કેમ કે ચાઇના પાસે ખરેખર એટલો પાવર છે અને ચાઇનાને પોતાના ઉપર વિશ્વાસ છે કે હું મારા મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ અને એક્સપોર્ટ ઇકોનોમીને લઈને હું આખી દુનિયા ઉપર જાતે કંટ્રોલ કરી શકીશ અને દુનિયાને હું ચલાવી શકીશ. એટલે ચાઇના નથી આવતું. રશિયા શું કામ આવે? કેમ કે રશિયા તો પોતે જ એક યુદ્ધ લડે છે. જે પોતે યુદ્ધ લડતું હોય બીજાને થોડી ને કે તમે યુદ્ધ બંધ કરો, યુદ્ધ સારું નથી. અને રશિયા તો ઈચ્છે છે કે અમેરિકા આ યુદ્ધમાં વધારે ઝોંકાય, અમેરિકાની ઇકોનોમી વધારે ખરાબ થાય, જેથી કરીને રશિયાનો પણ તાકાત વધે. કેમ કે રશિયાનું યુદ્ધ ખાલી યુક્રેન સામે નથી, રશિયાનો યુદ્ધ અમેરિકા સામે પણ છે. એટલે આ બધા ડાયમેન્શન્સથી જોઈએ ને તો આપણે સમજી શકીશું કે કોઈ કેમ એક કોમન અગ્રીમેન્ટ ઉપર નથી આવતું કે બધા ભેગા થઈને અમેરિકાને કહીએ કે ના, તમે યુદ્ધ બંધ કરો, આ કોઈ માટે સારું નથી. કેમ કે ટ્રમ્પને પણ ખબર છે કે કોઈ મને કહેવા નથી આવવાનું. અને ભલે સંસદમાં પ્રસ્તાવ પાસ થઈ ગયો, પણ જે સંસદમાં પાસ થયો એ આપણે કહી શકીએ કે અમેરિકાની લોકસભા હતી. હવે અમેરિકાની રાજ્યસભા એટલે કે સેનેટમાં પણ તમારે બિલ પાસ કરાવવાનું છે અને એમાં તો ટ્રમ્પના પાર્ટીનું બહુમત છે. અને જો ત્યાં પાસ થશે એના પછી પ્રેસિડેન્ટ પાસે બિલ જશે, એનો પ્રેસિડેન્ટને ઠીક લાગ્યું તો એ સહી સિક્કા કરશે એના ઉપર. અને જો અમેરિકાના પ્રેસિડેન્ટ પાસે તમારે બિલ ન મોકલવું હોય અને ડાયરેક્ટ પાસ કરવું હોય તો તમને મિનિમમ 2/3 ઓફ ધ વોટ્સ જોઈએ સેનેટના, ધેટ ઇઝ 67 વોટ્સ. રિપબ્લિકનના 52 લોકો છે. હવે 52 ક્યારે ટ્રમ્પની વિરુદ્ધ નહીં જાય. આ બધું ટ્રમ્પને બહુ સારી રીતે ખબર છે, એટલે એ દાદાગીરી કરીને આખું હોર્મુઝ પણ બંધ રાખ્યું છે, આખી દુનિયાના નાકમાં દમ કરી મૂક્યું છે અને બધા રાડો પાડે છે કે ભાઈ બંધ કરો, છતાં પણ ટ્રમ્પ હલતા નથી, ટ્રમ્પ કંઈ કરતા નથી. કેમ કે એને ખબર છે કે મને બધા યુનિફાઈડ ફોર્સ મારી સામે ક્યારેય નહીં આવે. એટલે એ જ વસ્તુના આવા જ બધા કારણો કારણે ક્યારે ઓપેક પણ ભેગું ના થયું. કેમ કે ઓપેકના જેટલા પણ મોટા ઓઇલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ છે બધા મુસ્લિમ કન્ટ્રીઝ છે. એ લોકો તો ઈચ્છે છે કે એ લોકો બધા સુન્ની છે. સાઉદી અરેબિયા સુન્ની છે, કતાર સુન્ની છે, યુનાઇટેડ અરબ એમિરેટ્સ છે, ઇઝરાયલ છે, એ બધાને તો છે કે ભાઈ આપણે બાજુ ઈરાન સાથે. ઈરાન શિયા દેશ છે. તો આ એક ડાયનામિક અને આ એક ફેક્ટર પણ છે કે જે આપણે ધ્યાનથી જોવું પડે. અને આ કારણ છે કે કોઈ દિવસ કોઈ ભેગા ન થયા અને કોઈ દિવસ કંઈ ખીચડી રંધાઈ જ નહીં ક્યારે, એવું થયું. એટલે આ બધા રીઝન્સના કારણે ઇકોનોમી પર તો બધાને અસર પડવાનો છે. ભારતને બહુ વધારે અસર પડવાનો છે, કેમ કે બધું ક્રૂડ ઓઇલ, બીજા બધા રિસોર્સિસ આપણે બહારથી મંગાવીએ છીએ. આપણું પોતાનું કોઈ પણ રિસોર્સ પ્રોડક્શન બધાના કમ્પેરિઝનમાં બહુ ઓછું છે. એ ગોલ્ડની વાત હોય કે એ રેર અર્થની વાત હોય કે ક્રૂડ ઓઇલની વાત હોય, ભારત બધામાં પાછળ છે. ત્યારે આપણે એ વસ્તુ ચોખ્ખી માનવી પડે. એટલે ભારત માટે તો સારું નથી, પણ ભલે દુનિયા સમજે ન સમજે, પણ જ્યારે સમજશે દુનિયા ત્યારે બહુ મોડું થઈ જશે અને ત્યારે બધું ઇરરિવર્સિબલ થઈ જશે. ત્યારે ડેમેજ કંટ્રોલ પણ તમે નહીં કરી શકો. જી બિલકુલ સાચી વાત છે. અને અત્યારે એમ કહેવાય ને, આ સિચ્યુએશન અત્યારે તો એ રીતની છે ને કે ક્યાંક પેલું જે તમે કહ્યું ને કે ના ઉંદરોમાં અત્યારે તો છે નહીં, એ લોકો જ અંદર ઝઘડવાની ક્યાંક તૈયારી કરતા હતા. પણ આ તો અમેરિકાએ શરૂઆત કરી દીધી એટલે અત્યારે તો બધા શાંત બેઠા છે કે ભાઈ હવે આમાં પહેલાં જોવા દો અત્યારે તો કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે, પછી અમે અત્યારે તો આગળ વધીશું. કિશોરભાઈ, દર વખતે એક સવાલ જોવા મળતો હોય છે. જ્યારે રશિયાની જ્યારે વાત થઈ, આપણે જે સૌથી પહેલાં જે ડિબેટ કરી હતી, અને એ વખતે આપણે જે ચર્ચા કરી હતી એ વખતે યુએને ક્યાંક ઇન્ટરફિયરન્સ કર્યું હતું.
યુએને કહ્યું હતું કે આ વસ્તુ ડાયરેક્ટ ખોટી છે ને શાશ્વતે જે કહ્યું એ વાત બહુ સાચી છે, કારણ કે રશિયા અત્યારે તો યુક્રેન હતું ડાયરેક્ટ અમેરિકા ઉપર જ અત્યારે તો એટેક કરવાની તૈયારીમાં છે કે ભાઈ ગમે તેમ કરીને આપણે અમેરિકાને કઈ રીતે ડાઉન કરી શકીએ. પણ આ જે સિચ્યુએશન છે આમાં આપણે ચલો વોરની વાત નથી કરતા, પણ આમાં ક્યાંક સામાન્ય જનતા અત્યારે તો પીસાઈ રહી છે. એ પછી આપણી હોય કે પછી કોઈ પણ અત્યારે તો દેશની કેમ ના હોય, જે અત્યારે તો મોંઘવારીની જે પરિસ્થિતિ છે, પણ આમાં પણ કોઈ એટલે કોઈ જ ક્યાંક ચર્ચા કરવા માટે આવતું નથી. ઇવન આરબ કન્ટ્રીઝ પણ અત્યારે તો આવતા નથી, કારણ કે એક બાજુ ચલો ઈરાને આજની જ વાત કરવામાં આવી તો એક બાજુ સંસદમાં પ્રસ્તાવ પાસ થયો હતો. ઈરાને આઈ થિંક લેબનનમાં કે ક્યાંક જે કુવૈત એરપોર્ટ ઉપર જે ડ્રોન પણ અત્યારે તો જે ફાયર કર્યું, એટલે ત્યાં ખબર પડે છે કે ના એ લોકો પણ અત્યારે તો કંઈ કરતા નથી. એટલે સવાલ એ થતો છે કે આમાં કોઈ અત્યારે જે એમ કહેવાય ને કે મહાસત્તાની સામે બોલવા માટે તૈયાર નથી કે પછી બોલવું નથી. જો તમે મહાસત્તાની સામે જે વાત કરો છો ને, તો આપણે ગ્લોબલ લેવલ અમુક ઓર્ગેનાઇઝેશન્સ ઉભા થયા. એમાં આપણે યુનાઇટેડ નેશનની વાત કરી કે જેનું કામ હતું કે વૈશ્વિક સ્તરે શાંતિ સ્થાપવાની. વર્લ્ડ બેંક જેને ઇનિશિયલી IBRDR બન્યું હતું કે ભાઈ કોઈ પણ દેશને પોતાની ઇકોનોમીની રિસ્ટ્રક્ચર કરવી હોય તો એના માટે લોન આપવી. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવે તો IMF નામની આપણે સંસ્થા કરી અને ટ્રેડ માટે WTO કરી દીધું. હવે આ બધા અમેરિકાના બ્રિટન વુડ ટાઈમના પ્રસ્તાવો હતા બધા. WTO નહોતું, એની જગ્યાએ ગેટ હતું જે પાછળ WTO બન્યું. એટલે એ બધા પ્રસ્તાવો અમેરિકાના જે તે વખતે બ્રિટન વુડ કોન્ફરન્સમાં જે પ્રપોઝલ આવી અને એ મોટા ભાગની સંસ્થાઓ જ્યારે સ્થાપના કરવામાં આવી ત્યારે બે પ્રશ્નો ઉભા થયા હતા. એક પ્રશ્ન હતો કે આ સંસ્થાઓને ચલાવવા માટે ભંડોળ ક્યાંથી આવશે. એટલે ભંડોળ બધા દેશોએ ભેગા મળીને ભંડોળ આપ્યું અને એ વખતે સેકન્ડ વર્લ્ડ વોર પતી હતી એટલે સૌથી વધારે ભંડોળ આવ્યું અમેરિકાથી. અને અમેરિકા આ બધી મોટી સંસ્થાઓની જે ભંડોળ છે, જે નાણાકીય સત્તા છે, એમાં મોટા ભાગનું કોન્ટ્રીબ્યુશન અમેરિકાનું. પછી બીજો પ્રશ્ન એ વખત કે આ બધી સંસ્થાઓને ચલાવશે કોણ? તો અમેરિકાએ કીધું કે અમે ડેમોક્રેટિક વે ચલાવીએ છીએ, જેણે જેટલું ભંડોળ આપ્યું હોય એટલી એની વોટિંગ રાઇટ્સ અને એ પ્રમાણે સંસ્થાઓ ચાલશે. એટલે મોટા ભાગની આ બધી સંસ્થાઓનો ઉપર જે કંટ્રોલ છે બંને રીતે વહીવટી કંટ્રોલ અને નાણાકીય કંટ્રોલ એ અમેરિકાનો રહ્યો છે. અને અત્યારે પણ વચ્ચે જ્યારે યુએને ઇન્ટરફિયર કરવાની વાત કરી હતી ત્યારે ટ્રમ્પે કીધું હતું કે અમે અમારો જે યુએસ ને ફંડ આપ્યું છે અમે યુએસ ને ફંડ આપવાનું બંધ કરીશું. જો અમેરિકા યુએન ને ફંડ આપવાનું બંધ કરે તો યુએન બંધ થઈ જાય. એટલે આ બધી સંસ્થા ઉપર ઇનડાયરેક્ટલી અમેરિકાનો કંટ્રોલ છે. એટલે અમેરિકાની સામે જો એ જ વસ્તુ જો અમેરિકા ને ઇઝરાયલ ને ઈરાનની જગ્યાએ ઇન્ડિયા પાકિસ્તાનની વોર હોત તો અત્યારે યુએન આવી ગયું હોત. ઓકે, પણ અમેરિકાના કંટ્રોલ સામે છે એટલે ના થતું. એટલે એ વસ્તુ બહુ ધ્યાન રાખવું પડે. બીજી વસ્તુ આપણે જે શાશ્વતભાઈએ કીધું, બધાને ખબર હોય કે યુરોપિયન યુનિયન ની સ્થાપના અમેરિકાની સામે પડવા માટે જ ઊભી કરી હતી કે આજે અમેરિકાને સામે લડવું હોય તો એક નાનો કોઈ અરબ દેશ નથી લડી શકવાનો. એટલે આખા દેશો ભેગા થઈને 27 દેશોનું આખું યુનિયન બન્યું અને એ લોકોએ પોતાની બોન્ડિંગને એટલું સ્ટ્રોંગ કરી દીધું કે એ લોકો કોમન કરન્સી સુધી પહોંચી ગયા હતા. અને એ કોમન કરન્સી એટલે આપણી યુરો. અને યુરો ખાસું સ્ટ્રોંગ બની ગયું હતું અને એક સમય એવો હતો કે યુરો પાસે એટલો પાવર હતો કે એક જગ્યાએ એક વખત અમેરિકાની ડોલરને રિપ્લેસ કરી શકે એવી કેપેસિટીમાં હતું. ત્યારે અમેરિકાએ શું કર્યું? અંદરખાને એ લોકોને લડાઈમાં અને એ લોકોનો મોટો પાર્ટનર બ્રિટન બ્રેક્ઝિટ થઈ ગયું એટલે યુરોપિયન યુનિયન પડી ગયું છે. કેમ કે જ્યારે પણ એવું લાગશે અમેરિકાને કે મારા ડોલરની સુપ્રીમસીને ચેલેન્જ થાય વસ્તુ છે તો અમેરિકા કોઈ સંજોગોમાં ચલાવશે નહીં. આજની તારીખમાં એને સુપ્રીમસીને ચેલેન્જ કરી શકે એવી એક કન્ટ્રી એટલે શાશ્વતભાઈએ 100% પરફેક્ટલી કીધું એ ચાઇના. કે ચાઇના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગમાં 40% કોન્ટ્રીબ્યુશન કરે છે. યુઆન ખાસો સ્ટ્રોંગ રહ્યો છે અને તેના દર્શકો માટે આપણે જો વાત કરી લઈએ તો ઇન્ડિયા અને ચાઇના બંનેનું ઇકોનોમિક ડેવલપમેન્ટ આર્થિક વિકાસ આપણે એક સાથે ચાલુ કર્યો હતો. એ વખતે કદાચ $1 એટલે 3 રૂપિયાની આજુબાજુ હશે. એક યુઆન લગભગ $1 ની આજુબાજુ. $1 ઇઝ ઇક્વલ ટુ એક યુઆન, મતલબ સરખા લેવલ ઉપર હતા. આજે આપણો $1 96 રૂપિયાની વાત કરીએ છીએ અને એક યુઆન 7 કે 8 $1 7 કે 8 યુઆનની વચ્ચે છે. અને એ પણ ગ્લોબલી કરન્સી મેનિપ્યુલેટર તરીકેનું ડેઝિગ્નેશન મળ્યું છે અને એ યુઆનને આર્ટિફિશિયલી ડીવેલ્યુડ કરન્સી છે. $5 ટ્રિલિયન લઈને ચાઇના બેઠું છે. એટલે એ વસ્તુને પણ ગ્લોબલ પિક્ચર ઉપર તો આ ધ્યાન રાખવું જ પડે. એટલે અમેરિકા ત્યાં ચાઇના સામે કશું નહીં કરે. બિલકુલ બિલકુલ સાચી વાત. જી જી શાશ્વતજી.
સર એમાં હું આપણે મસ્તીમાં એવું કહી શકીએ કે જે મોદી સાહેબ કહેતા હતા કે આપણે ચાઇનાને બોયકોટ કરી નાખશું, આપણે ચાઇના જોડે આમ કરી નાખશું, એ જ ભારત સરકાર આજે રશિયાને ઓઇલના પૈસા યુઆનમાં આપે છે. આપણે ટ્રેડ યુઆનમાં કરીએ છીએ, વચ્ચે દિરાપા કરતા હતા પણ ફરીથી આપણે યુઆનમાં આવી ગયા છીએ. એટલે ચાઇનાનો એક પાવર એવો છે કે જે અમેરિકા સામે ઉભો રહી શકે અને જે એ લશ્કર લડાવી, આપણે ગુજરાતી દેશી ભાષામાં કહીએ તો લશ્કર લડાવીને અમેરિકાને રોકી શકે એમ છે. પણ ચાઇના આજે પોતે નથી ઈચ્છતું કે અમેરિકા રોકાય. એને બિલકુલ એ જ ઈચ્છે છે કે ભાઈ તમે લડો અને તમે તમારી ઇકોનોમીને એટલી ખરાબ કરો કે જેથી કરીને તમે અમારા ઉપર ડિપેન્ડન્ટ થઈ જાઓ. ચાઇના આજે દુનિયાના 90% રેર અર્થ મિનરલ્સ પર કંટ્રોલ રાખે છે. એ રેર અર્થ મિનરલ્સ થી જ સેમિકન્ડક્ટરની ચીપો બને છે અને એ કંડક્ટરની ચિપ્સ થી જ આપણે આજે બધી ટેકનોલોજી ચાલે છે. તો એનો જે રૂટ કોઝ હોય કે જે જળની વસ્તુ હોય ને એના ઉપર ચાઇનાની બહુ સારી પકડ છે. એટલે ચાઇના આજે બહુ કોન્ફિડન્ટ છે કે થતું હોય થવા દો, આપણે પછીનું વર્લ્ડ ઓર્ડર જોઈ લેશું. જી બિલકુલ સાચી વાત છે. શાશ્વત, એક સવાલ આપને એ પણ પૂછવા માંગીશ કે અત્યારે ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે જે રીતે કિશોરભાઈએ પણ કહ્યું ને કે ચાલો એકવાર હોર્મુઝ અત્યારે તો ઓપન થઈ ગઈ, પણ હજુ પણ જે ઇન્ડિયાની જે સિચ્યુએશન જે સ્ટેબલ થતા 6 થી 7 મહિનાનો સમય લાગે ને તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. સો અત્યારે હાલ હવે ભારત દ્વારા એવા તો કેવા પ્રયત્ન કરવા બહુ જરૂરી છે કે એમની અત્યારે તો ઇકોનોમી ચલો સ્ટેબલ રાખવા માટે પણ એક પ્રયત્ન કરવા જોઈએ અને સાથે વધારવા માટે પણ હવે ભારતે શું કરવું એ બહુ જ જરૂરી છે. કારણ કે એક બાજુ જોવા જઈએ તો આવતીકાલે આરબીઆઈની જે મોનેટરી પોલિસીની બેઠક પણ હશે, ક્યાંક એમાં પણ ચર્ચાઓ એવી છે કે ના વ્યાજ દર કદાચ અત્યારે તો અપડાઉન કરે તેવી કોઈ શક્યતાઓ છે, કાં તો પછી જે પેલું રોકડ અત્યારે તો પરત ખેંચવાની જે બાબત હતી તો અત્યારે તેના લઈને તો ક્યાંક કોઈ ડિસિઝન નહીં લે, પણ કંઈક અત્યારે તો આવે તેવી શક્યતાઓ છે. શું લાગી રહ્યું છે આપને? જો ભારતને પોતાના અર્થતંત્રને સ્ટેબલ કરવું હોય અને સ્ટેબલ કરીને પણ કદાચ ક્રાઇસિસ આવે તો એમાં પણ એને ગ્રોથ મેન્ટેન કરવો હોય તો એને બે વસ્તુ ઉપર ધ્યાન આપવું પડશે. ભારતના જીડીપી નો મેજોરિટી કોમ્પોનન્ટ છે બે વસ્તુ ઉપર ચાલે છે. એક તો કન્ઝમ્પશન અને બીજું છે આપણે કહીએ એક્સપોર્ટ અને જે દુનિયામાં જે ડિમાન્ડ ચાલે છે, અને બીજું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને પણ આપણે ભારતના ઇકોનોમીમાં બહુ ઇમ્પોર્ટન્ટલી કન્સિડર કરવું જોઈએ. હવે આ ત્રણ ક્ષેત્ર પર ભારત અત્યારે કેવું પરફોર્મ કરી રહ્યું છે? એક્સપોર્ટમાં આપણે ઘણા ટાઈમથી પાછળ જ ચાલીએ છીએ. ચાઇનાનો તમે એક્સપોર્ટ જુઓ તો એ $4.5 ટ્રિલિયન છે જેટલી આપણી જીડીપી છે, અને આપણે તો ખાલી મર્ચેન્ડાઇઝ એક્સપોર્ટ પર અત્યારે ખાલી $400 બિલિયન ઉપર છીએ. એમાંય આપણે $200-250 બિલિયન નો હર વર્ષે ડેફિસિટ કરીએ છીએ. અને ભલે સર્વિસ એક્સપોર્ટના કારણે ડેફિસિટ ઘટી જાય છે, પણ એ ડેફિસિટ છતાં પણ એટલો મોટો છે કે જેના કારણે રૂપિયો વીક પડે છે. તો જો તમારે રૂપિયોને પડતા પહેલા બચાવવું હોય અને મોંઘવારી વધતા બચાવવું હોય તો પહેલા તો આપણે રૂપિયાને વીક પડતાથી બચાવવું પડશે. એના માટે આપણે બે વસ્તુ ખાસ કરીને કરવી પડશે. એક તો કે ભાઈ તમે જે રીતે મોદી સાહેબ કહે છે કે ભાઈ તમે ડોલર બચાવો ને તમે ફોરેન ઓછું જાઓ, કે જેથી કરીને ઇમ્પોર્ટ ડિમાન્ડ કહો કે બહાર જે પૈસા જાય છે ઓછા જાય. અને બીજું કે આપણે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આજે ખરેખર વધારવાની જરૂર છે. આ 2014 થી 2024 સુધીમાં એવરેજ ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 60 થી 70 બિલિયન ડોલર હતું, જે આજે ઘટીને ઓલમોસ્ટ નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ઝીરો થઈ ગયું છે. એટલે કે થોડું ઘણું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે, પણ જેટલા પૈસા આવે છે એટલા આપણા વાળા બહાર ઇન્વેસ્ટ કરી નાખે છે. તો એ અકાઉન્ટના કારણે રૂપિયા ઉપર બહુ પ્રેશર પડી રહ્યું છે. અને એમાં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સે પણ આ વખતે, જેમ તમે સ્ટોક માર્કેટની વાત કરી, તો 17 થી 18 બિલિયન ડોલર એ લોકોએ ના શેર્સ એ લોકોએ વેચી નાખ્યા છે. અને આપણે પાંચમા નંબરની મોટું સ્ટોક માર્કેટ હતા, 5માંથી આપણે 7મા નંબર ઉપર આવી ગયા છીએ. તાઇવાન આપણા કરતા 10મા ભાગનું પણ નથી, છતાંય આપણા કરતા મોટું સ્ટોક માર્કેટ છે. સાઉથ કોરિયા આપણા ખાલી 10મા કે 20મા ભાગનું છે, છતાં પણ એનું સ્ટોક માર્કેટ આપણા કરતા મોટું છે. એટલે આપણે એક વસ્તુ સમજવી પડે કે આ દુનિયામાં આપણે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સની બહુ જરૂર છે. એ ઇન્સ્ટિટ્યુશન્સ કે જે ભારતના શેર માર્કેટમાં, ભારતના મની માર્કેટમાં ને ફાઇનાન્શિયલ કેપિટલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરે ને એ લોકો એના પૈસા રાખે. તો એના માટે એક જ વસ્તુ કરવાની છે કે ભાઈ ફોરેન અને જે પણ ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ છે એના ઉપર લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સને નેસ્ત નાબૂદ કરી નાખવો, એને ખતમ કરી નાખવો. ઇનફેક્ટ હું તો કહું છું ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ માટે પણ તમારે એ ખતમ કરી નાખવું જોઈએ. કેમ કે તમે ટેક્સમાં પૈસા તો આવશે જો કોઈ પૈસા રોકશે.
અને ટેક્સીસ વધારવા હંમેશા એક આમ કાઉન્ટર પ્રોડક્ટિવ મેજર વધારે હોય છે, કેમ કે એના કારણે ઇન્વેસ્ટમેન્ટ ડિસ્કરેજ થાય છે, લોકો પૈસા ઓછા ઇન્વેસ્ટ કરે છે. એ બિઝનેસ હોય, એ શેર્સ હોય, કે પછી એ મકાન લેવાનું હોય, કંઈ પણ હોય. જો ટેક્સીસ વધી જતા હોય તો માણસ તો કોઈ પણ એમ જ કેમ કે યાર હું મારા કમાવા માટે આ વસ્તુ કરું છું, હવે મારી કમાણીમાંથી હું મારે આટલો બધો ભાગ સરકારને આપી દેવાનો, તો હું શું રાખીશ મારા માટે? એનો એક ફેર ક્વેશ્ચન છે. એટલે ભારતે સૌથી પહેલા તો કન્ઝમ્પશન હજી વધારવું જોઈએ. મોદી સાહેબ જે કહે છે કે તમે પેટ્રોલ ઓછું વાપરો, તમે કન્ઝમ્પશન ઓછું કરો, એ એમ ઓન પેપર કદાચ સારું લાગે કે ના ભાઈ ચલો પેટ્રોલ ઓછું વાપરશું તો ડોલર વધારે બચશે, પૈસા વધશે. પણ જો પેટ્રોલ આપણે ઓછું વાપરશું, આપણે કન્ઝમ્પશન ઘટાડશું, તો ભારતના જીડીપી નો 60% થી 65% કોમ્પોનન્ટ તો કન્ઝમ્પશન નો છે. આપણે જે પૈસા ખર્ચ કરીએ છીએ, જે વાપરીએ છીએ, એ કોઈ બીજા ફર્મની ઇન્કમ છે. અને જો આપણે વાપરવાના જ બંધ કરી દેશું તો ડિમાન્ડ જ નહીં હોય, તો કોઈ ફર્મ પ્રોડક્શન શું કામ કરશે? અને આખી અર્થતંત્રનું જે સાયકલ છે કે પ્રોડક્શન થાય, પ્રોડક્શન સેલ થાય, એની પ્રોફિટ થાય, પ્રોફિટ રીડિસ્ટ્રીબ્યુટ થાય, લોકોને ઇન્કમ મળે, એ ઇન્કમ ફરીથી એ લોકો કન્ઝમ્પશન કરીને માર્કેટમાં ઇન્વેસ્ટ કરે, તો એ બધું અટકી જશે. તો આઈ એમ વેરી આઈ એમ સ્કેપ્ટિકલ કે મોદી સાહેબે આ સ્ટેટમેન્ટ કેમ આપ્યું છે. અને હું આ સ્ટેટમેન્ટને બહુ સમર્થન નથી આપતો. આપણે કન્ઝમ્પશન વધારવાની બહુ જરૂર છે અત્યારે. બીજું કે આપણે જે એક્સપોર્ટ ડ્યુટી લગાવો છો, એ બધામાં આપણે ઘટાડવાની જરૂર છે. અને અને અત્યારે અમેરિકા સાથેનો ટ્રેડ ડીલ તો રોકી જ દો, કેમ કે આપણને એમાં કઈ ફાયદો નથી થવાનો. હવે જ્યાં સુધી એ લોકો ટેરિફ જ નથી લગાવતા એટલો બધો, તો આપણે શું કામ ખોટે ખોટે ટ્રેડ ડીલ કરીને માથાકૂટ કરીએ છીએ? બિલકુલ. કિશોરભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ કોમેન્ટ્સ આપના તરફથી. આ જે કોન્ટેક્સ્ટમાં વાત કરીએ છીએ એમાં સૌથી મોટો પરિબળ એક જે સરકારે ખરેખર લાંબા ગાળા માટે કામ કરવાનો છે એ છે કે ભારતના અર્થતંત્ર ઉપર ભારતના બિઝનેસમેન અને વિશ્વના બિઝનેસમેનોનો વિશ્વાસ વધારવો પડશે. અત્યારે કદાચ એ રીતે જોવા જઈએ તો આપણે જે ક્રાઇસિસમાં છે એક પ્રકારના કોન્ફિડન્સના ક્રાઇસિસ છે કે ભારતના ઉદ્યોગો ભારતના પૈસા ભારતમાં નાખવાની જગ્યાએ વિદેશોમાં પૈસા નાખે છે. અને એના કારણે આપણી પાસે ઇનવર્ડ એફડીઆઈ તો બોલો આઉટવર્ડ એફડીઆઈ થઈ ગઈ છે. અને આઈએમએફ જ્યારે ઘણા ટાઈમથી 2-3 વખત રિપીટ કરીને ભારતના જે આંકડાઓ છે એને રેટિંગમાં જો સી ગ્રેડ આપતા હોય તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ વિચારવા જેવી ખરી. અને જ્યાં સુધી ભારતના અર્થતંત્ર ઉપર કોન્ફિડન્સ નહીં આવે ત્યાં સુધી એફઆઈઆઈ નહીં આવે, ત્યાં સુધી એફડીઆઈ નહીં આવે. અને કદાચ તમે ભારત સરકારના આંકડા જોશો તો ભારતમાં એફડીઆઈ આવે છે ક્યાંથી? ભારતમાં એફડીઆઈ નો એક મોટો પોર્શન એક કન્ટ્રીમાંથી આવે, મોરિશિયસમાંથી. હવે મોરિશિયસમાંથી ભારતમાં એફડીઆઈ કેવી રીતે આવતી હશે? એક કંઈક ને કંઈક ચર્ચા કરવી પડે ને આપણે. એ એફડીઆઈ ના કારણે આપણે અમેરિકા સામે થોડા દબાયેલા છે, કેમ કે અમેરિકા એ ભારતના ઇન્વેસ્ટમેન્ટ બેંક મોટું સેગમેન્ટ છે, આપણા એક્સપોર્ટમાં પણ છે અને એમાં પણ છે. એટલે ક્યાંક ને ક્યાંક અમેરિકાના દબાણ હેઠળ આપણે રશિયા પાસેથી ઓઇલ લેવાનું માંડી વાળ્યું છે. અને ક્યાંક આપણી ઇન્ટરનલ પોલિટિક્સમાં એ લોકોનું પ્રેશર છે. બિલકુલ. તો હવે આગામી સમયમાં હવે ભારતના અર્થતંત્રને ટકાવી રાખવા માટે કઈ રીતના પ્રયત્નો કરવામાં આવશે તેની સાથે જ કિશોરભાઈ અને શાશ્વતભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિષયમાં જોડાવા માટે. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમના આપશે. નમસ્કાર.